ચાલો આપણે સમીકરણનો ઉકેલ મેળવવાના કેટલાક ઉદાહરણો જોઈએ। આ વિડીયોમાં તમે સમીકરણ જોશો અને ખરેખર તેના પર ધ્યાન દોરવું છે કે સમીકરણમાં ખરેખર શું થાય છે અને આપણે જે વસ્તુ કરીએ છીએ તે કરવી જરૂરી છે। તો પહેલા સમીકરણમાં છે x, હું લખીશ x + 11 = 7 છે। તો આ બતાવે છે કે મારાથી અહીં નાનું ટપકું મુકાઈ ગયું છે, લાવ મને તે ભૂસી નાખવા દે, નહીંતર તમને દશાંશ ચિહ્ન જેવું લાગશે, તો હું ભૂસી નાખીશ। હવે ઉદાહરણ તરફ જઈએ તો x + કોઈક આંકડા + 11 = 7 થાય છે। હવે આપણે ગણતરી કરી શકીએ કે મારે 11માં શું ઉમેરવું પડે જેથી 7 મળે। તે કોઈક ઋણ સંખ્યા હશે, પણ આપણે તે પદ્ધતિસર શોધવા માંગીએ છીએ। તો સમીકરણ ઉકેલીએ ત્યારે એવા સ્વરૂપે હોવું જોઈએ કે જ્યારે તે પૂરું થાય ત્યારે ડાબી તરફ ફક્ત x હોય, તેની કિંમત મળી જાય અને એ જ આપણો જવાબ હશે। તો આપણને ખબર પડી જશે કે કયા આંકડાથી આ સમીકરણમાં આગળ વધાય। હવે ફક્ત આ xને ડાબી તરફ જોઈએ છે, તો આપણે 11 અહીં જોઈતા નથી। હવે ડાબી બાજુમાં 11થી આપણે કોઈક રીતે છુટકારો મેળવવો છે, તો તેમ કરવા માટે ડાબી બાજુથી તેને કાઢવું હોય તો આપણે તેમાંથી 11 બાદ કરી લેવા પડે। હવે આ સમીકરણ છે, તેથી આપણે કંઈ બી વસ્તુ ડાબી બાજુ કરીએ તે જ વસ્તુ આપણે જમણી બાજુ કરવી પડે। x + 11 = 7 થાય અને x + 11 - 11 = 7 ન થાય, તેથી 7માંથી પણ 11 બાદ કરવા પડે। તેથી બંને બાજુ આપણે સમાનતા લાવવી પડે। હવે મૂળ રીતે સમાન શબ્દમાંથી સમીકરણ આવે છે, તેથી આ બરાબર આ બંને રાશિઓ સમાન છે। હવે સમાનતા જાળવી રાખવા માટે હું જે કંઈ પણ કરીશ તે બંને બાજુએ કરીશ। હવે જો ડાબી બાજુથી 11 બાદ કરું તો જમણી બાજુથી પણ મારે 11 બાદ કરવા પડે, એટલે x + 11 અને આ 7 બંને સમાન છે, તો તે મારા 11 બાદ કર્યા પછી પણ સમાન જ રહેશે। તો હવે ડાબી બાજુ ધ્યાન આપીએ, -11 + x + 11, -11 + 11 નીકળી જશે, બરાબર ને? તો 11 - 11 શૂન્ય થશે અને ડાબી બાજુ ફક્ત x વધશે અને તે 7 - 11 બરાબર છે। હવે 7 - 11 શું છે? જો તમે તે ઈચ્છો તો સંખ્યા રેખા દોરી શકો છો। સંખ્યા રેખા પર અહીં આપણે દોરીએ તો 0, 1, 2, 3, 4, 5, 6, 7 છે। હવે જો તમે એમાંથી 11 ઓછા કરો, તમે પાછા જાઓ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, તો તમને -4 સુધી લઈ જશે, એટલે 7 - 11 એટલે -4। આ પહેલું આપણું સમીકરણ છે। હવે આપણી પાસે 7 ગુણ્યા કોઈક સંખ્યા છે, આ 9 દાખલો, 7 વખત કોઈ સંખ્યા x = 21। હવે આપેલા x કરતાં આ x જુદો છે। ફરીથી આપણે x બરાબર કંઈક એવા સ્વરૂપે મેળવી લઈશું। યાદ રાખો, આપણી પાસે x બરાબર કંઈક એમ છે, તો આ સ્વરૂપે કેવી રીતે મેળવીએ? તો ચલો દાખલાને હું ફરીથી લખું, 7 વખત કોઈ સંખ્યા = 21। હું આને બે રીતે જોઈ શકું છું। જો હું 7 ગુણ્યા x ને 7 થી ભાગું તો મારી પાસે શું રહેશે? હું 7 થી ભાગું તો મારી પાસે 7 ગુણ્યા કોઈક સંખ્યા ભાગ્યા 7, તેનો જવાબ જ એ કોઈક સંખ્યા હશે, તો બરાબર x થશે। પણ સમીકરણની ડાબી બાજુ જે કંઈ કરવું તે જમણી બાજુ કરવું પડે છે। તે 21 ને પણ 7 વડે ભાગવા પડે, તો આ પેલું સરખું જ છે। ડાબી બાજુએ 7 વડે ભાગવું તો જમણી બાજુએ પણ 7 વડે ભાગવા પડે, અને જ્યારે હું એ કરું 7 વખત x ભાગ્યા 7 તે એટલે x થશે, ને પછી 21 ભાગ્યા 7 એટલે 3। તો આ સમીકરણનો ઉકેલ છે x = 3। હવે તમે તાળો પણ મેળવી શકો છો। 3ને સમીકરણમાં મૂકો, 7 ગુણ્યા 3 એટલે 21 જ થાય। આ જ પ્રમાણે અહીં -4 લો તો -4 + 11 એટલે આપણે 7 મળે છે। ચલો હવે આ દાખલો કરીએ। થોડોક વધારે મુશ્કેલ છે, પણ તમે જોશો કે એટલો ખરાબ નથી। આપણી પાસે 5x ભાગ્યા 12 = 2/3 છે। અહીં આપણે xને એકલો તારવવો છે, તો તેના માટે આપણે વિચારીશું કે શું ગુણીએ કે ભાગીએ કે જેથી તે એકલો રહે। સારું, જો સમીકરણની બંને બાજુને આપણે 12/5 થી ગુણીએ તો શું થાય? તો ડાબી બાજુએ 12/5 થી ગુણવું અને હું જમણી બાજુને પણ એ જ રીતે કરીશ, તો
તો સમીકરણની બંને બાજુ આમ કરવાનું કારણ એ છે કે તેથી આપણે સંતુલન બની રહે બંને તરફ. તેથી જમણી બાજુને પર 12/5 થી ગુણવી પડે જેથી સમીકરણ સાચું બને. પણ મેં 12/5 જ લીધા. સારું, કારણ કે સંખ્યા લેવી જોઈએ એવી કે જેનાથી 5/12 સાથે તે પૂરેપૂરા ઉડી શકે. 12/5 ગુણ્યા 5/12 જે ઉડી જશે, તેથી તમારી પાસે માત્ર x બચશે. તો તમને મળશે x. એ જ તો આપણે લાવવો છે ડાબી તરફ. x બરાબર 2/3 ગુણ્યા 12/5. હવે આ ભાગાકારને આગળ વધારીએ તો તમને મળશે 2 ગુણ્યા 4 બરાબર 8/1 ગુણ્યા 5 એટલે 5. તો x બરાબર 8/5 થશે. અને તમે કહી શકો કે અહીં તમે 7થી ભાગાકાર કર્યો છે. તમે તેના વ્યસ્ત સાથે ગુણાકાર કરો છો. અને આ કઈ રીતે ખબર પડે તેનો જવાબ એ છે કે હું આ દાખલો બીજી રીતે પણ કરી શક્યો હોત. મેં 7x બરાબર 21 થી શરૂઆત કરી અને 7થી ભાગવાના બદલે હું એમ પણ કહી શક્યો કે લાવ મને 7ના વ્યસ્તથી ગુણવા દે. તો મેં 7ના વ્યસ્તથી સમીકરણની બંને બાજુને ગુણ્યું તો આપણને 7થી ભાગવા બરાબર જ થાય ડાબી તરફ. અને તમે ચકાસી શકો જ્યારે તમે 1/7થી ગુણો કે 7થી ભાગવું એ બંને એક સરખું જ છે. તમે આગળ કરો તો આનો છેદ ઉડી જશે અને આ 1/7 ગુણ્યા 7/1 છે. જેથી તમને x બરાબર 21/7 મળે બરાબર 3. એ જ રીતે મારી પાસે 5x/12 છે. હું તેને આ રીતે લખીશ. હું તેને એ રીતે પણ લખી શકું 5/12x બરાબર 2/3. આ બિલકુલ એ જ પ્રકારનો દાખલો છે. હું ફક્ત x ને થોડો જુદો પાડું. 5/12 ગુણ્યા x એટલે 5x/12 થાય. હવે હું માત્ર એમ જ કહીશ કે હું બંને બાજુને 5/12 થી ભાગાકાર કરું તો 5/12 થી ભાગી શક્યો હોત. પણ 5/12 થી ભાગાકાર કરવો એટલે શું? એટલે એ જ કે તેને 12/5 થી ગુણવું. બંને સમાન છે. અપૂર્ણાંકથી ભાગાકાર કરવો એટલે એ જ કે તેના વ્યસ્તથી ગુણાકાર કરવો. તો આ અને અહીં આ આપણે સરખું જ કરી રહ્યા છીએ જેમ આપણે અહીં કર્યું હતું. અથવા ગુણકના વ્યસ્તથી ગુણો અથવા ગુણકથી ગુણો, તે બંને એક સરખું જ છે. હવે આપણે કેટલાક બીજા દાખલા જોઈએ. ફક્ત તમને એ બતાવવા માટે કે ચલ સંખ્યા માત્ર x નથી હોતી. આપણે p, q, z, s પણ શોધી શકીએ. કોઈ પણ અક્ષર વાપરી શકીએ. તો અહીં ચલો આ દાખલો જોઈએ. તમારી પાસે q - 13 બરાબર -13 છે. તો ફરીથી આપણે q ને એક તરફ કરી લેવો છે. તો આપણે એવું કરવું હોય તો આપણે કેવી રીતે કરીશું? સારું, હવે આ 13 થી કેવી રીતે છુટકારો મેળવો? જો આપણે સમીકરણની બંને બાજુએ 13 ઉમેરીએ તો કેવું રહેશે? હું સમીકરણની બંને બાજુએ 13 ઉમેરું તો હું અહીં 13 ઉમેરું, કારણ કે -13માં અથવા હું -13માં +13 ઉમેરીશ તો જ મને 0 મળશે અને તો જ મારી પાસે q એકલો રહેશે. બરાબર. હવે જમણી બાજુ પણ એ જ કરવું પડશે અને તે ઉડી જશે. જમણી બાજુ રહેશે -13 + 13 બરાબર 0. તો આપણો જવાબ q બરાબર 0 છે અને તે આપણે તાળો મેળવીએ તો 0 - 13 એટલે -13 જ થાય. તે આપણો તાળો આપણને અહીં મળે છે. ચલો આગળના તાળા પણ મેળવી લઈએ. અહીં બીજગણિતમાં આ સારી બાબત છે કે તમે તાળો મેળવીને ખાતરી કરી શકો છો કે જવાબ સાચો છે કે ખોટો. 5/12 ગુણ્યા x ગુણ્યા 8/5 બરાબર કેટલા? ચલો હવે બંને 5 ઉડી જશે અને 8 ને 4 થી ભાગી શકો તો 2 મળશે. તમને અહીં 3 મળશે. તો તેના બરાબર 2/3. તો આપણને તાળો મળી જાય છે. અને પછી સમય હોય તો તમારો જવાબ સાચો છે કે નહીં તેની ખાતરી તમારે કરવી જ જોઈએ. ચલો આ છેલ્લા 2 દાખલા કરી લઈએ. અહીં z બરાબર 3.301 છે. ફરીથી આપણે ડાબી બાજુ 1.1 થી છુટકારો મેળવવો છે. તે કરવાનો સારામાં સારો રસ્તો બંને બાજુથી ઓછા કરવા અથવા -1.1 ઉમેરવા, જે તમને કરવા ઈચ્છો છો. હું ડાબી બાજુ જે કરું તે મારે જમણી બાજુ પણ કરવું જ પડે. તો સંતુલન જાળવવા માટે હું બંને બાજુ એ જ કરીશ. તો ચલો જોઈએ. હું z માંથી 1.1 બાદ કરું +1.1 તો તે બંને ઉડી જશે. તો અહીં ફક્ત z બરાબર 3.301 - 1.1 રહેશે. તો અહીં આપણે જરાક દશાંશની બાદબાકી કરી લઈશું. તો દાખલાનો સૌથી અઘરો ભાગ છે
3.30 ઓછા 1.1 તમારે દશાંશની નીચે દશાંશ લેવા છે. ઓછા 1.1 ઓછા 1.1 ઓછા એ જ રીતે. તો અહીંયા આપણે થોડાક શૂન્ય મૂકીએ સ્પષ્ટ કરવા માટે. હવે આપણે બાદબાકી કરીએ. 1 ઓછા 0 બરાબર 1. 0 ઓછા 0 બરાબર 0. આપણે 0 ઓછા 1 ના કરી શકીએ તો ઉધાર લઈ શકીએ. તો આ થશે 10 જે ખરેખર 1 છે. અને આપણે અહીં 1 થી લઈશું તો 2 થશે. બરાબર. આપણે 3 માંથી ઉધાર લીધા. આપણે સંખ્યાનું ફરી જૂથ બનાવ્યું. આપણે પૂર્ણાંક 1 લીધો અને દશકના સ્થાને મૂક્યો તો તે થયું 10/10. તો 10 ઓછા 1 બરાબર 9. આપણી પાસે દશાંશ ચિહ્ન છે અને પછી 2 ઓછા 2 બરાબર 1. તો આપણો જવાબ છે Z બરાબર 1.93201. અને આપણે તે ચકાસી શકીએ. Z વત્તા 1.1 એટલે કેટલા? Z વત્તા 1.1. ચલો સરવાળો કરીએ તો તમને મળશે આ રીતે. દશાંશ ચિહ્ન મૂકીએ અને આપણને મળશે 3.301. તો તે દશાંશ ભાગાકારનું સરસ પુનરાવર્તન થાય છે. સરસ. હવે આ છેલ્લો દાખલો 21S બરાબર 3. જેમ આપણે કહ્યું આપણે આ 2 રીતે કરી શકીએ જે બંને રીતે એકસરખી જ છે. 21 વખત કોઈ સંખ્યાને ગુણતા 3 મળે. સરસ. આપણે બંને બાજુને ગુણાકાર કરીએ તો શું થાય? ચલો તો જોઈએ. ગુણકના વ્યસ્તથી ગુણક એ એવી સંખ્યા છે જે ચલ સંખ્યાની બાજુમાં છે અને ચલ સંખ્યાને ગુણે છે. સરસ. 1/21 ગુણ્યા 21 એટલે ફક્ત 1. તો આપણને મળશે S 3/21 અને 3/21 એટલે 1/7. અને આપણે ચકાસી શકીએ 21 ગુણ્યા 1/7 એટલે કેટલા? સારું. 21/7 એટલે 3. અને આ વાતને બરાબર સમજવા માટે દાખલાને આ રીતે પણ કરી શકું. 1/21 થી ગુણવાને બદલે ચલો 21S બરાબર 3 હું એમ કરી શક્યો કે 1/21 થી ગુણવાને બદલે બંને બાજુ ફક્ત 21 થી ભાગાકાર કરીએ તો આવડી જાત અને તમને મળ્યા હોત S બરાબર 3/21 એટલે 1/7.